યુડાયસ પોર્ટલમાં કરવામાં આવેલી માત્ર એક ખોટી ડેટા એન્ટ્રીને કારણે શાળાની સાચી માહિતી બદલાઈ શકે છે અને પીજીઆઈ સ્કોર ઉપર પણ અસર થઈ શકે છે. આ વિડીયોમાં આપણે 6 મહત્વપૂર્ણ એન્ટ્રીઝને ફિલ્ડ નંબર સાથે સમજવાના છીએ. છેલ્લો મુદ્દો ખાસ ધ્યાનથી જોજો, કારણ કે કેટલીક શાળાઓને બિલ્ડિંગ બ્લોક્સની જગ્યાએ ક્લાસરૂમની સંખ્યા દાખલ કરી હોઈ શકે છે. નમસ્કાર મિત્રો, વિઝન ટેક ગુજરાતીમાં આપનું સ્વાગત છે. પ્રાપ્ત માર્ગદર્શન પીડીએફમાં યુડાયસ પ્લસ પોર્ટલમાં ડેટા એન્ટ્રી સંબંધિત કેટલીક ક્ષતિઓ અને સુધારા અંગે સમજ આપવામાં આવી છે. આજે આપણે પીડીએફમાં જણાવેલા તમામ મુદ્દા સરળ ગુજરાતી ભાષામાં સમજવાના છીએ. સૌથી પહેલા જરૂરી સૂચના, વિડીયોમાં બતાવેલ કોઈપણ વિકલ્પ સીધો પસંદ ન કરશો. તમારી શાળામાં વાસ્તવિક સ્થિતિ ઉપલબ્ધ હોય એ પ્રમાણે રેકોર્ડ્સને સંબંધિત અધિકારીના માર્ગદર્શન પ્રમાણે ડેટા અપડેટ કરવાનો છે. પહેલો મુદ્દો, વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરી. સૌપ્રથમ આપણે સ્ક્રીનમાં યુડાયસ પ્લસ ખોલીશું. ત્યારબાદ લોગિન ફોર ઓલ મોડ્યુલ સિલેક્ટ કરીશું. ત્યારબાદ આપનું સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરીશું. ગુજરાત સિલેક્ટ કર્યા બાદ પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીઝમાં આપણે લોગિન કરવાનું છે. ત્યારબાદ આ ડેટા કેપ્ચર ઉપર ટિક કરવાનું છે. ત્યારબાદ વન બાય વન આપણે જે 6 મુદ્દા છે આમાંથી નંબરિંગ વાઇઝ 6 મુદ્દા આપણે જે સામાન્ય લગતી એરરો જે છે એમાં પ્રોબ્લેમો થયા છે બધાને, તો એ એરરો આપણે આ પરિપત્રમાં જણાવેલી છે. તો એને સૌથી પહેલા આપણે લઈએ સ્ટુડન્ટ અટેન્ડન્સ કેપ્ચર. સ્ટુડન્ટ અટેન્ડન્સ કેપ્ચર એટલે એ નંબર છે 1.58.15. તો આ રહ્યું આપણું સ્ટુડન્ટ અટેન્ડન્સ કેપ્ચર. આમાં સામાન્ય કરીને બધાએ માત્ર અટેન્ડન્સ રજીસ્ટર એટલું કરેલું હોઈ શકે છે. એમાં માત્ર અટેન્ડન્સ રજીસ્ટર ન કરતા ઇલેક્ટ્રોનિકલી એટલે કે આપણે જે ઓનલાઈન હાજરી ફિલ કરીએ છીએ તેનો પણ અહીંયા ઉલ્લેખ કરવો રહ્યો. એટલે આમાં ટીક માર્ક લગાવવી ફરજિયાત જરૂરી છે. બીજું, સેમ પ્રોસિજર ટીચરો માટે પણ છે. એટલે જો આપણી શાળામાં બાયોમેટ્રિક વ્યવસ્થા હોય તો ટીક કરવાની છે, બાકી ટીક કરવાની નથી. આપણે પીડીએફ અનુસાર ડિજિટલ અટેન્ડન્સ સાથે પીજીઆઈના કુલ 10 પોઈન્ટ જોડાયેલા છે. તેથી વિદ્યાર્થી અને શિક્ષકોની અટેન્ડન્સ એન્ટ્રી એકવાર રેકોર્ડ સાથે જરૂરથી સરખાવવી જોઈએ. ચલો, મુદ્દા નંબર 2. મુદ્દા નંબર 2 માં 1.31 પર ટીક કરીશું આપણે પહેલા. એમાં ડઝ ધ સ્કૂલ ઓફ એની પ્રી વોકેશનલ એક્સપોઝર અંડર પ્રાઇમરી સ્ટેજ એટલે કે કેટલી ઉચ્ચ પ્રાથમિક શાળાઓ દ્વારા આ પ્રશ્નમાં સમજફેર થયેલો છે. એના કારણે પ્રી વોકેશનલ એક્સપોઝર અંડર પ્રાઇમરી સ્ટેજ એટલે કે જે આપણે 10 દિવસનો બેગલેસ ડે નો જે કાર્યક્રમ કરીએ છીએ એના લીધે અહીંયા યસ પસંદ કરવામાં આવશે. જો નો પસંદ કર્યું હોય તો યસ કરી દેવું પડશે. એટલે કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને વ્યવસાયિક કૌશલ્ય, સ્થાનિક વ્યવસાયો અને જીવન ઉપયોગી કૌશલ્યનો પરિચય આપતી પ્રવૃત્તિઓ એટલે કે પ્રી વોકેશનલ એક્સપોઝરમાં સામેલ થઈ શકે છે. એટલે આ એક મુદ્દો આપણે લઈ શકીશું. એમાં બીજી જેમ કે આપણે બેગલેસ ડેની પ્રવૃત્તિઓ કરીએ છીએ, બાળ મેળા કરીએ છીએ, લાઈફ સ્કિલ આધારિત પ્રવૃત્તિઓ કરીએ છીએ, સ્થાનિક કારીગરોની મુલાકાત લઈએ છીએ, બેંક પોસ્ટ ઓફિસની મુલાકાત લઈએ છીએ, ખેતર અથવા ઉદ્યોગોની મુલાકાત લઈએ છીએ, વર્કશોપ, હસ્તકલા અને નાના નાના પ્રોજેક્ટ કરીએ છીએ. જો તમારી શાળામાં આવી પ્રવૃત્તિઓ વાસ્તવમાં કરવામાં આવી હોય તો તેના આધારે રેકોર્ડ ઉપલબ્ધ હોય તો સંબંધિત માર્ગદર્શન પ્રમાણે આ એન્ટ્રી ફરીથી ચકાસવી પડશે. ચલો, મુદ્દા નંબર 3. 1.58.20 એટલે આમાં જણાવવામાં આવ્યું છે પ્રમાણે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી એટલે કે સેલ્ફ સર્ટિફિકેટ ઓબ્ટેન સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી અંતર્ગત શાળાઓ દ્વારા સેલ્ફ એસેસમેન્ટ કરવામાં આવે છે. પરંતુ પ્રશ્નની સમજફેરના કારણે કેટલીક શાળાઓ દ્વારા નો વિકલ્પ પસંદ થયો હોઈ શકે છે. એટલે કે આપણી શાળામાં જે સ્ટાફ સેલ્ફ એસેસમેન્ટ પૂર્ણ કર્યું છે અથવા તો કરી રહ્યા છીએ 31 ઓગસ્ટ સુધી, તો ત્યારબાદ પોર્ટલ સંબંધિત વિકલ્પો શાળાની સ્થાનિક વાસ્તવિકતા સ્થિતિ હેઠળ મેળ ખાય છે કે નહીં તે સમીક્ષા કરવાની છે. એટલે કોઈ પણ ફેરફાર એક્ચ્યુઅલ રેકોર્ડ સંબંધિત અધિકારીના માર્ગદર્શન પ્રમાણે જ કરવાનો છે. એટલે આમાં સ્ટાફનું અસેસમેન્ટ, સેલ્ફ એસેસમેન્ટ કરીએ છીએ તો આમાં યસ સિલેક્ટ કરવું પડશે.
ચલો ત્યારબાદ ચોથો મુદ્દો લઈ લઈએ. યુનિફોર્મ મંથ ડ્રોપ ડાઉન બતાવે છે, એટલે જે એમના પોર્ટલ પર યુનિફોર્મ બાબતનો જે 1.56.5 છે, એટલે 1.56.5. The school has provided free uniform to the school. જો આમાં નો કર્યું હોય તો આમાં યસ કરવું પડશે, કારણ કે યુનિફોર્મની આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે સ્કોલરશિપ સ્વરૂપે, એટલે આમાં યસ આપણે સિલેક્ટ કરવું પડશે. કેટલીક શાળાઓએ જો નો પસંદ કર્યું હોય તો એને યસ કરી દેવું. કેટલીક શાળાઓમાં છે એટલે સાચી માહિતી આપણે એમાં યસ યા નો પસંદ કરવાની રહેશે. ચલો નેક્સ્ટ મુદ્દા પર જઈએ. આપણો પાંચમો મુદ્દો છે. આપણે પાંચમા મુદ્દામાં 1.38 એટલે આવી રહ્યું નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન ડેઝ, એટલે આમાં આપણે સ્કૂલના કામગીરીના દિવસો, આમાં જો ભૂલથી 0 લખાઈ ગયું હોય તો આપણે જે કામગીરી સ્કૂલ દરમિયાન કરીએ છીએ એટલે કામગીરીના દિવસો અહીંયા લખવાના રહેશે. અહીં ખાસ ધ્યાન રાખવું કે પ્રશ્ન અગાઉના એકેડેમિક યરનો છે, એટલે કે આ યરનો નથી. અહીં લખેલું છે પ્રીવિયસ એકેડેમિક યર. કેટલીક શાળાઓ દ્વારા અહીંયા ફિલ્ડમાં ભૂલથી 0 એટલે કે 0 દાખલ કરવામાં આવ્યું હોવાથી પીડીએફમાં જણાવ્યું છે. એટલે સ્કૂલ કેલેન્ડર, એટેન્ડન્સ રેકોર્ડ, અધિકૃત વિગતો પરથી અગાઉના એકેડેમિક યરમાં વાસ્તવમાં જેટલા ઇન્સ્ટ્રક્શન ડેઝ રહ્યા હોય તેની સાચી સંખ્યા આપણે અહીંયા દાખલ કરવાની છે. અહીંયા આપણે હવે જોઈએ ખૂબ અગત્યનો અને છેલ્લો મુદ્દો, છઠ્ઠો અને અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે 2.2. અહીંયા આપણે જોઈ લઈએ 2.2 ટાઈપ્સ ઓફ સ્કૂલ બિલ્ડિંગ. અહીંયા મુદ્દાનું નામ છે ટાઈપ્સ ઓફ સ્કૂલ બિલ્ડિંગ. અહીં બિલ્ડિંગ બ્લોક્સનો અર્થ ક્લાસરૂમની કુલ સંખ્યા નથી. અહીંયા બિલ્ડિંગ બ્લોક્સનો અર્થ ક્લાસરૂમની કુલ સંખ્યા નથી. બિલ્ડિંગ બ્લોક એટલે શાળાના ઉપયોગમાં રહેલા અલગ અલગ મકાન અથવા ઇમારતોના બ્લોક્સની સંખ્યા. એટલે ઉદાહરણ તરીકે શાળામાં 2 અલગ અલગ મકાન હોય, તેની અંદર કુલ 15 ક્લાસરૂમ હોય તો એક્ટિવ બિલ્ડિંગ બ્લોક્સમાં 15 નહીં પરંતુ 2 દાખલ કરવાના થાય છે. ક્લાસરૂમની સંખ્યા પોર્ટલના આગળના અગાઉ વિભાગમાં પૂછવામાં આવે છે. તેથી આ ફિલ્ડમાં ક્લાસરૂમની સંખ્યા દાખલ થઈ હોય તો શાળાના એકચ્યુઅલ બિલ્ડિંગ બ્લોક્સને રેકોર્ડ અહીંયા આપણે એન્ટ્રી કરવાની છે અને એનો સુધારો કરવાનો છે. ચાલો એક વાર ફરીથી રિકેપ કરી લઈએ. તમામ મુદ્દાની ઝડપ ચેકલિસ્ટ જોઈ લઈએ. 1. સ્ટુડન્ટ અને ટીચર અટેન્ડન્સ એટલે રજિસ્ટર ઇલેક્ટ્રોનિક અટેન્ડન્સની ચકાસણી. 2. ધોરણ 6 થી 8 માં કરવામાં આવેલ પ્રી વોકેશનલ એક્ટિવિટીઝની એન્ટ્રી ચકાસવી. 3. સ્કૂલ એસેસમેન્ટના આધારે સેલ્ફ સર્ટિફિકેશન ફિલ્ડની સમીક્ષા કરવાની. 4. વિનામૂલ્ય ગણવેશનો લાભ અને મળ્યાનો મહિનો ચકાસો. 5. પ્રીવિયસ એકેડેમિક યરના ઇન્સ્ટ્રક્શન ડેઝમાં 0 અથવા ખોટી સંખ્યા નથી તેની ખાતરી કરી રહી. અને 6 નંબર બિલ્ડિંગ બ્લોક્સની જગ્યાએ ક્લાસરૂમની સંખ્યા દાખલ થઈ નથી તે ચકાસી લેવું. એક ડાટા અપલોડ કરતા પહેલા તમામ વિગતો સ્કૂલના રેકોર્ડ સાથે સરખાવવી જરૂરી છે. આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, તમારા શિક્ષક મિત્રો સુધી શેર કરો. યુડાયસ, જીએસપીએસસી, સ્વાફ ગુણોત્સવ અને શિક્ષકોને ઉપયોગી ટેકનોલોજીની સરળ ગુજરાતી માહિતી માટે વિઝન ટેક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. આભાર.